સનેડો ગાયો મેલડી માનો સનેડો મારી મેલડી માનો સનેડો
દેહમાં આગ, રૂપ જોઈ અધીરો થયો, રૂપ જોઈ અધીરો થયો. એ દસ દેવા કરો કરો નાગલાલ સનેડો, એ સનેડો સનેડો મેરડી મારો સનેડો, એ અસરપુરની જોતવાળી મેરડી મારો સનેડો, એ ઠકડી વાવણાને જાવાળ મેરડી મારો સનેડો, એ રેહણિયા મોરલ મનારી મેરડી મારો સનેડો, એ સનેડો 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 મેરડી મારો સનેડો. એ જય માતાજી બાપુ. આવો પગી આવો. બરાબર ટાણાસર આવ્યા છો તમે. આમ અચાનક આવું કાં બોલો બાપુ? પગી જી બોલું છું એ સમજી વિચારીને બોલું છું. ભૂખ લાગી હોય ત્યારે શિકારને સરનામું આપે એનું જ નામ પગી. પગી હા બાપુ. એક વાત પૂછવી છે. પૂછો પૂછો બાપુ. હમણાં અહીંયા તું લઈને ગઈ એ છોડી કોણ છે? પગી હા છો ને? હા બાપુ, એ હું ક્યાં નથી જાણતો. તો પછી બંગલે આવીને જાણ કેમ ન કરી કે ગામમાં તાજી જવાની આવી છે? જોતા જ મસળી નાખવાનું મન થાય એવી હાલડ આવી છે. પણ બાપુ એ તો રૂપા છે, ઓલા કરશન કોળીની ઘરવાળી. તો પરણેલી છે ને? કઈ વાંધો નહીં પગી. અમે અનુભવી ફૂલ સાથે ફાક ખેલવાની મજા કઈ કોર જ હોય છે. પગી બોલો બાપુ. કોના મહેમાન છે ઈ? બાપુ મહેમાન નથી, એ તો વિરમગામ બાજુ વરસાદ ઓછો પડ્યો હતો ને એટલે બેવ માણા પેટનો ખાડો પૂરવા આપણા ગામમાં આવ્યા છે ને આપણા જ ખેતરમાં બેવ માણા મજૂરી કરે છે. હવે એને મજૂરી નહીં કરવી પડે. જી ઈ મગમગતા ફૂલ ઉપર આ રાજભાની મીઠી નજર પડી છે. હવે રાજ કરશે રાજ. કા મારી વાત સાચી છે ને પગી? તો વાત તો તમારી સાચી છે બાપુ, પણ અહીં જરા ધ્યાન રાખજો, કારણ કે રૂપાનું રૂપ એ ઉંદરનું દર નથી, ભરીંગનો રાફડો છે રાફડો. એટલે ક્યાંક ડંસ દઈ બેસશે ને તો ખબર નહીં પડે. તમે કહેવા શું માંગો છો પગી? એનો ધણી માથા ભારે છે કે શું? ના બાપુ ના, કરશન તો બિચારો ભગવાનનો માણસ છે, પણ આ રૂપા છે ને એની માથે માં મેલડીનો હાથ છે બાપુ. માં મેલડી? માં મેલડીનો હાથ? પગી રાજભા નામ છે મારું, રાજભા, અને રાજ કરવાનું કામ છે મારું. પગી તમારી નજર સામે રૂપાળી રૂપાને ડસડીને હવેલીમાં ન લઈ આવું તો ફટકે છે મને. બસ હવે રમત રમશે રાજભા.
મારો મારક કા રોકે મારા વીરા? રાજબા નામ છે મારું, રાજબા. હું કોઈનો વીરો નથી, કોઈ મારે બેન નથી, અને હું કોઈને બેન બનાવતો પણ નથી. મારો મારક છોડી દો. આ રાજબા જેનો માર્ગ રોકે છે ને, એના તમામ માર્ગ બંધ થઈ જાય છે. અને હું રૂપની સામે રૂપિયા આપું છું, રૂપિયા. હસીને હા પાડે તો ઠીક છે, નહીં તો પછી. ઠાકોર, તમે ઘર ભૂલી ગયા છો. મારી માથે માં મેલડીનો હાથ છે, અને મારા ધણી સિવાય જગતના તમામ પુરુષ મારા ભાઈ બાપ થાય. એટલે મહેરબાની કરીને મારો મારક છોડી દો. અને ન છોડું તો માતા મેલડીના સતથી દાજી જશે. ઠાકોર, અરે આવા કઈક સપને મેં મારા ડોળીએ ધ્રુસકા પડતા જોયા છે. હસીને હા પાડીશ તો માલા માલા થઈ જઈશ, નહીં તો શું કરશો ઠાકોર? અરે હાથ પકડીને ટસલીને લઈ જઈશ મારી હવેલીમાં. ઘરમાં રૂપ ચૂથાઈ જશે, અને એક ભાઈ પણ નહીં આપું. એમ તો આ ઊભી રૂપા તમારી સામે. ઠાકોર, હૈયામાં હામ ને કાંડામાં કોવત હોય તો ઝાલી લો મારો હાથ. આજે તને ઉઠાવીને હવેલીએ લઈ જઈશ એ વાત તો નક્કી, પણ આ રાજવાને રાજી ખુશીના સોદા કરવાની ટેવ છે. હસીને હા પાડીશ તો તુંય ખુશ અને હોય ખુશ. ઠાકોર, જેના શરીરમાં માં મેલડીનું સત વહેતું હોય એ મરી જાય, પણ તેનો સોદો કોઈ દિવસ નહીં કરે. અને માં મેલડીના સતની સામે મેલી નજર નાખનારને માં ક્યારે માફ નહીં. અરે ભલે તારી મેલડી મને માફ ના કરે, પણ આજે હું પણ તને દેખાડી દઈશ આ રાજવાનો રંગ. અને ઠાકોર, હવે પછી ક્યારેય મારો માર્ગ રોકવાની હિંમત નહીં કરતા. આજે તો દાજી ગયા છો, કાલે જીવ હાલો જશે. અને હા, આજે માં મેલડીનો ગરબો છે, દર્શન કરવા જરૂર આવજો. દુઃખ નિવારણ સુખ સંચાર
ઠકરાણા, ઠકરાણા, આમ તાકીને શું જોઈ રહ્યા છો મારી સામે? કઈ નહીં. સમજી ગયો. તમને એમ થતું હશે કે ઠાકોર રોજ દારૂ ઢીચીને લથડિયા ખાતા આવે છે ને આજે આમ સીધા સાદા લથડિયા નથી ખાતા. નવાઈ લાગે છે ને? પણ ઠકરાણા, મેં દારૂ પીવાનું બંધ કરી દીધું છે. સાચે ઠાકોર, તમે દારૂ પીવાનું બંધ કરી દીધું છે? એમાં આટલા બધા હરખાઈ જવાની જરૂર નથી ઠકરાણા. મેં મનમાં એક વાત ધારી છે. જ્યાં સુધી આ વાત પૂરી નહીં થાય ત્યાં સુધી હું દારૂને હાથ સુદ્ધા નહીં હટાડું. તમે તમારું કામ કરો. ને તમે? મારું મન ચકડોળે ચડ્યું છે. કામ કરો તમે તમારું. આજે તો તારા શરીરને હું પીખી નાખીશ. ઠાકોર, શું કરો છો તમે? પત્નીને પીખી નાખવાની વાત કરો છો? તમે ખરા? તમે એ ઘરવાળી ઘણું એ વિનવે એ નાથ કરો ના કાળા પણ તો હોય ને તો ગામની બે બદલી લેશ. એક ઘર નથી રાખ્યું. એમ કાળોતરો નાગ છે, નાગ. ડર નથી લાગતો કાકા. મારી વાત મેલડી, મારી બધા કરી નાખો. નહીં અકલા નહીં. આ રૂપાને જોયા પછી દારૂનો નશો ચડતો જ નથી. પણ ઠાકોર કહું છું, ભલે હું તમારો હજુરિયો રહ્યો, આ તમારો ગુલામ, પણ તમને પાયા પછી પીવું ને તો જ ના 100 મને ચઢે ટીકરી ફોડ. હકલા નહીં. હકલા મેં નક્કી કર્યું છે કે સાગના સોટા જેવી રૂપાળી રૂપનો જામ જ્યાં સુધી ધરાઈને નહીં પીવું ને ત્યાં સુધી દારૂને હાથ પે નહીં અડાડો. અરે આ જિંદગીમાં કઈ કેટલી કુંવારી કન્યાઓને, કુંવારી કડીઓને મેં હાથે મસળી નાખી છે, પણ રૂપાને જોયા પછી લાગ્યું, રૂપાના રૂપને જોયા પછી લાગ્યું કે ભોગવવા જેવું રૂપ તો બસ આ છે. આહા, શું એની ચાલ છે, શું એનું જોબન છે, શું એની કાયા છે. અરે હું એની મારી ફાટી આંખે જોતો જ રહી ગયો. અકલાએ મારી પાસેથી પસાર થઈ ગઈ
અને અને મારો શ્વાસ જાણે થંભી ગયો. હા રૂપા. અરે ઠાકોર કહું છું, મને હુકમ કરો, સાચું કહું છું, હુકમ કરો. હાથ પકડીને જો એના ઢસડી લાવું ને તો મને કહેજો હાચું તમારું મોઢું ને મારું ચોરું. શું બોલ્યો? અને ઠાકોર વાત એમ છે ને કે મને એક ને એક ચામડાની જીભ આપી એટલે ગમે તારે લપસી જાય ઠાકોર. હું તો કહું છું આ હજુરીઓ છે ને એ હિંમત વાળો છો ઠાકોર. હા રૂપાને તો હું એની માને પણ ઢસડી લાવું ટીકરી ફોરીને. અકલા પીને આવ્યો લાગે છે. ઠાકોર આમાં એવું છે ને કે તમારી ચંપી કરવા આવ્યો છું એટલે અહીંયા ચંપી કરતા કરતા પીવા આવ્યો છું. શું બોલે છે? ઠાકોર ખરેખર સાચું કહું છું. સાચું કહું ઠાકોર 2 ફૂટ પીધા છે મારી માના. હા અલ્યા પણ તારી માં તો મરી ગઈ છે. ઓ ઠાકોર હાચું હવે તો કહી દઉં છું. હા 2 ફૂટ જ પીધા છે મારા બાપના. હા અલ્યા તારા માં ને બાપ બેય મરી ગયા છે. તો પછી હાચું કહું ઠાકોર મારા મરી ગયેલા મા બાપના. હા નથી કહું છું 2 ફૂટ જ પીધા. પેલો ગામનો મગન મારવાડી ને પરાણે પાયો પરાણે ઈ બધું જવા દો પણ હુકમ કરો એટલે કહું છું રૂપાને ઢસડી લાવો હાથ પકડીને. હા ટીકરી ફોરીને. હકલા દારૂના નશામાં રૂપાનો હાથ પકડીને ઢસડી લાવવાની વાત કરવી બહુ સહેલી છે, પણ ભૂલે ચૂકે એવું કરતો નહીં તો તારો નશો તો ઉતરી જશે જીવથી. જઈશ જીવથી. અરે ઠાકોર સાચું આ રૂપા જ્યાં સુધી તમારા ઢોલિયાની મામા નહીં બને ત્યાં સુધી તમે હકલા હજુરિયાને તમારી સેવા કરવાનો મોકો નહીં આપો. હકલા મને કોઈ આડી અવડી વાતોમાં રસ નથી. મારી જિંદગીનો પહેલો પરાજય છે રૂપા. અને ગામની જે સ્ત્રી ઉપર આ રાજભાઈએ હાથ મૂક્યો છે ને એ સ્ત્રી બીજા દિવસે એની હવેલીની મહેમાન બની જાય છે. પછી એ કોઈની કુંવારી કન્યા હોય કે કોઈની પરણેતર વહુ ઉપ સુદ્ધા નથી કર્યો કોઈએ. પણ આ રૂપા મારી આંખમાં કણાની જેમ ખટકી રહી છે. હકલા કોઈ ઉપાય શોધી કાઢ. આ રૂપાની રૂપાળી કાયાને એવી તો પીખી નાખવી છે કે જિંદગીભર પોતાની જાત ઉપર નફરત કરતી રહેશે. ઠાકોર સાચું કહું તમને સાચું. મારું નામ હકલો હજુરિયો છે, ચિંતા ના કરો. હા આ 6 ની શતરંજ ઉપર સોપટી મારવામાં તમને ખબર છે હું બહુ ઉસ્તાદ છું. આજથી ચક્કરો ચાલુ. પણ જો ઠાકોર સાચું કહું આ રૂપાને લાવવાની જવાબદારી ઓરડા સુધી મારી. પછી તમે જાણો ને રૂપા જાણે દીકરી ફોરીને. બસ પછી આખી બાજી સંભાળી લેવાનું કામ આ રાજભાનું. એક વાર આ કબૂતરીની પાંખો કપાઈ જાય ને પછી જિંદગી ભર એને પિંજરામાં એવી તો પૂરી રાખીશ કે આખી જિંદગી ફફડતી પડી રહેશે, ફફડાટ કરતી પડી રહેશે. હે માં મેલડી, હે સરા સચાણાના ગોખવાળી માડી, હે ખેડાના ખોંટવાળી મેલડી, હે કડીના કાંગરે બેઠેલી માવલડી. અમે તો અભાન છીએ. જપ તપ અમે શું જાણીએ? અમે તો દીવો કરીને તારું નામ લઈએ માં. બસ એક જ અરજ છે, અમારી હારે રહેજે માં, સદાય અમારી હારે રહેજે. મારે તને એક વાત કહેવી છે, કહું? ધણી થઈને ધનિયાળી સાથે વાત કરવાની રજા કા માંગો છો? વાત એવી છે એટલે રજા માંગુ છું. મનમાં વાત ઘોળાયા કરે એના કરતા કઈ નાખવી સારી. જરા ઉતાવળ રાખજો, મારે રોટલા ઘડીને પછી બાજુ દળવા બેસવું છે. રૂપા, બધા કહેશે કે તારા માથે માં મેલડીનો હાથ છે. હા, માં મેલડી તો ડાકની દેવી, પડમાં રંક ને રાજાને રંક બનાવી દે.
જેના માથે માં મેલડીનો હાથ હોય ને એનું વેણ માળી કોઈ દી પાછું ન ઠેલે. આજે વાતમાં આટલું મૌન કેમ રાખો છો? મોણ નથી નાખતો રૂપા. હું તો એમ કહું છું કે તારા માથે જો મા મેલડીની આટલી સહાય હોય ને તો માળીને કહે ને આપણી આ ગરીબી દૂર કરી દે. કેમ મહેનત મજૂરી કરતા થાક્યા લાગો છો? ના રે, આપણે રહ્યા કોળી. મારો બાપ ને મારા બાપનો બાપે મજૂરી કરતા હતા. મને દુઃખ એ વાતનું છે કે પેટનો ખાડો પૂરવા તારે પણ મારી હારે મજૂરી કરવી પડે છે. સાચું કહું છું રૂપા, તારા આ સુવાળા હાથમાં કોદાળીને પાવડો જોઉં છું ને તાણે મારી જાત પર મને ધિક્કાર વસૂટે છે. રે રે રે, હું કેવો અભાગ્યો છું. તને ભલે હસવું આવતું હોય મારી વાત પર, પણ હું સાચું કહું છું. તને હું તડકામાં શેકાતી જોઉં છું ને તાણે મારા કાળજામાં કાણા પડી જાય છે. એટલે જ હું તને કહું છું, મારા વતી માં મેલડીને અરજ કર. માં મેલડી પાસે એટલી મહેર માંગ કે આપણે મજૂરી ન કરવી પડે. માં મેલડી પર વિશ્વાસ રાખો. ગાયના ગર્ભે જઈને મહિષાસુરને મારનારી માં મેલડી, એક જ અંજળીમાં દરિયો પીનારી માં મેલડી જરૂર મહેર કરશે. અને માતા મેલડી જ્યારે વારે ચડે છે ને ત્યારે વેળા વળી જતા વાર ન લાગે. પણ એ દિવસ ક્યારે આવશે રૂપા? ક્યારે આવશે? આપણા લગ્નને 3 વર્ષ થઈ ગયા, પણ મેં તને એક હારી લુગડું નથી લાવી આપ્યું. નથી ક્યારે આપણા ઘરમાં કંસારના આંધણ મિલાણા. હવે આ બધું વિચારીને જીવ કાબાળો. માં મેલડી પર વિશ્વાસ રાખો. માં મેલડીને મેર થાય ને તો માટી ખોદતો મજૂર પણ મહારાજા થઈ જાય. અને માની પાસે માગવાનું ન હોય. માં તો મનની વાત જાણી જાય છે. એક દિવસ મારી માં મનની અરજ જરૂર સંભાળશે અને કંકુના પગલે દોડી આવશે. હવે તમે તમારું કામ કરો, મારે રોટલા બનાવવા જવું છે. હે માં મેલડી, મહેર કરજે માં, મારી મહેર કરજે.
આ બીરીઓ વાળાએ દોરા દીના નકલી બીરીઓ આલ દે. હે ભાભી 10 રૂપિયાવાળી પોટલી આપો ને. દેઘરામાં જ લઈ લે. એ દોરા દીના એક જ લેજે, તારા બાપની પેઢી ભારી ગયો અહીંયા પીવા બેઠો. આ 10 વાળી મને આપો પોટલી. દેઘરામાં જ લઈ લે આને પૂછીને. ક્યાં છે ભાઈ? ફૂલરા વીણવા ગઈ તીરે તામર ગાલ મારી ચોટ. ઓ ભાભી લો મને દેશી આપો ને. અંદર જા, નવી નવી નો આવ્યો તો દેઘરામાંથી લઈ લે. રે માં ઉઈ ઉઈ રે, ફૂલરા વીણવા ગઈ તીરે ત્યાં મરઘાએ મારી ચોટ. એ દોરા દીના, નેચે બેસ, નેચે બેસ. આયો મોટો ખાટલો ખૂંદવા. મને ખાટલે બેવાની ના પાડે મને. તને તો હું તારો બાપ આવે તો તારા બાપને ખાટલો ખૂંદવાની ના પાડું દોરા દીના. હા, તું તો ભાયરાની જાત. આ ભાયરાન તો થોડો ખાટલે બેવા દો તો મંડે પાંગ તું તોડવા. ઓ ના કર દોરા દીના, સાંભળતો નહીં? હે, જોતો નહીં આ ખાટલો, જોતો નહીં આ ખાટલો હલબલી હલબલીને હિંચકા જેવો થઈ ગયો. તો કહું છું ખલારી નવો ખાટલો લઈ લે, કરક કરક પંગત વાળો, પછી ઠેકરા મારો તો ઠંડો ના પર ટીકરી ફોરીને. હવે ટીકરી ફોરવાની ક્યાં માં પૈણે? ના ના, મારે તો કરક કરક પંગત વાળો નહીં, મોટો ધોલિયો લેવો. પણ આવો જોઈએ ને કોઈ કાવરિયા હાલનારો. અરે કહું છું કલારી કોથરા ભરીને તને કાવરિયા લાવે, પણ તારે કોમ કરવું પડશે. પેલા મને ઉપર બેવા દે તો વાત કહું. કાવરિયા મરવાના ને, કાવરિયા માલશે, બહુએ મરવાના ને. બહુ મળે. આવતો રે તારે. હોમ પર કહું છું, આપણે પેલા કરશનની ઘરવાળી રૂપાળી ખરી ને? ખરી. હા, તો આપણા પેલા રાજભા ખરા, ખરા. એના ઉપર ઓળઘોળ થઈ ગયા છે. પણ કહું છું રૂપાને તો માં મેલેરીનો હાથ છે, એટલે જો રૂપાળીને રાજભા સુધી પહોંચવામાં મદદ કરો, આપણું કામ થઈ જાય ટીકરી ફોડીને. વાલા મુઆ, કાવરિયા મરતા હોય ને તો કલા કોઈ પણ કારું કામ કરવા તૈયાર છે. પોમ પોરીને. તો પછી કરારી તારે ભીમા ભુવા જોડે સંબંધ છે એ વાત સાચી? હે નખો દ્યા, એ વાત તો આખું ગામ જાણે માં તે હું નવી નવાઈને કીધું હે. એ ભીમો ભુવો ગમે તેટલો ભરાડી હોય તો એ કલાને ભારે એટલે ખૂણામાં દોડી જાય છે ખાટલો ઢાળવા. તો પછી મને કલારી કે ભીમો ભુવો તારી વાત માને ખરો? ના હું માને, ના હું માને. અરે ના માને તો આ કલારીને મનાવતા આવડે. બોલ, મારે શું કરવાનું? તારે છે ને કલારી હાચું કહું, હાચું આ બીરીને હમ ખાઈને કહું છું. આ પેલા ભીમા ભુવા જોડે જવાનું, પેલું હું કપલું ભૂલી દોરો મંત્રાવાનો. આ દોરો મંત્રાય પછી પેલા લોકો કહેશે ને ખસીકરણ કરવાનું. શું કરવાનું? ખસીકરણ. કેમ હસો છો? એ દોરા દીના નખો દ્યા, બેટ જાય તારું. આ ગમે ત્યાં ટીકરીઓ ફોરીશ ને તો કોક દારન તારું ખસીકરણ થઈ જવાનું. હું બોલે કહું છું ખસીકરણ કરવાનું તો કરે. ખસીકરણ એટલે હું ખબર તને શું કહેવાય? બળદને ને આખલાન કરે ને ખસીકરણ કે. આ તો વશીકરણ, ભૂવો કરે ને વશીકરણ કહેવાય. હારા દોરા દીના કોઈ ખબર નહીં પડે. કલારી થોડી વારે ટીકરી ફોરે બોમ ફોરે માર ન કર. હા, જે કહેવાય પેલું ઈ દોરો બોરો મંત્રાઈ દે. પછી કહું છું બાંધી દઈએ આપણે રૂપાન ત્યાં, અને પછી રૂપા રોજ રાજભાની માળા જપતી થઈ જાય. એટલે પછી આ બાજુ રાજભા કરશે રાજ અને કાવડિયાના કાજ. હું કાશે કલારી ટીકરી
ફોરીને હકલા વાત તો તારી ખાટલા ખોટા ખોડે એવી, પણ કાવરિયા મરવા જોઈએ. કામ પતે એટલે કાવરિયા મરવા જોઈએ. જો પૂરા કામના પૂરા દામ નહીં મરે તો પછી એની બૂન તો પૈણતા પણ છે, પણ એની માસી પૈણી દઈશ પેલા. હા કલારી શાંતિ રાખ કહું છું. કાવરિયાની વાત છે ને માના ઉપર છોડ દે. હા કારણ કે મારું નામ છે હકલો. હકલો ગમે ત્યાં ટીકરી ફોરે. તારે એક ધ્યાન રાખવાનું કલારી, આ રૂપા જો રાજભાન મારી ગઈ ઓન તો ભેગા થવાનું ને પછી હે રાજભાન રોજ આપણે આમ ખંખેરીશું. પણ કામ પતી જવું જોઈએ. ટીકરી ફોરીને ફૂક કરીને. મારું નામ કલા છે, કલા. હવે હું નામ હે બોમ્બ ફોડીને કલારી કલારી. હા મારું નામ કલા. કામ પણ કલાને મળે ને તારે કામ પણ કલાને સલામ કરે છે. અને કાવરિયા માટેનું કામ હોય ને તો કલા ગમે તેમ કરીને કરે. હું કહેશે? સાચી વાત. હા હેડ હવે ઊભો થા. ક્યાં જવું છે? જઈએ ભીમા બુવાની બૂન પહેણાવા. ભીમા બુવાની બૂન પહેણાવા. તો હેને ઊભી થા કહું છું. હારે જઈએ ભીમા ફુવાની બૂન પહેણાવા ટીકરી ફોરીને. એને ધણિયા ટીકરી ફોરીને નહીં, ટીકરી તો નેની પડે ભીમા બુવાને બૂન પહેણાવામાં. આમાં તો મોટો બોમ્બ ફોરવો પડાવે. ઊભો શું નખો દે આવ બે ઊભો થા તો ને. બોમ્બ ફોરે પમ હેન હેડ. મોઢડે નગારા વાગે
ના મોઢડે ડમર વાગે રે મારી ડાકલા વાગે મેલડી ના મોઢડે ડમર વાગે રમવા આવે માડી રમવા આવે થોડી વાળી મેલડી રમવા આવે માડી રમવા આવે થોડી વાળી મેલડી રમવા આવે મેલડી રમે મારી મેલડી રમે યાદ સરાગો મચો કે મારી મેલડી રમે મારી મેલડી રમે સરાગો મચો કે મારી મેલડી રમે બુટીએ આવે રે માડી બુટીએ આવે બુટીએ આવે રે માડી બુટીએ આવે સુખિયાની બેલી મારી મેલડી આવે બુટીએ આવે રે માડી બુટીએ આવે સુખિયાની બેલી મારી મેલડી આવે મેલડી રમે મારી મેલડી રમે સરાગો મચો કે મારી મેલડી રમે મારી મેલડી રમે સરાગો મચો કે મારી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે સરાગો મચો કે મારી મેલડી રમે મારી મેલડી રમે સરાગો મચો કે મારી મેલડી રમે હે મારે નકટે વાવ નાને દાને હો મારે બાવના પાઈ લાગો દેહો 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 મારા મસાણિયા વીરનો દેહો અંતર બાંધુ જંતર બાંધુ મોઠ મારી મંતર બાંધુ એ બુવાજી વાત તો જાણે હોળના વધાવાને હતરના વેણ જેવી હે પણ વાત જાણે એમ છે કે જો કામ થઈ જશે તો એની બુનને પૈણવું હોય તો પૈણે ને જાય નહીં તો નાતરા ચંભાઈ પણ ભુવાજી હું કહું છું આ વાત છે ને લગારામ કાનમાં કેવા જેવી હે જરા ઓરાવો એટલે કાનમાં કહું અરે કલા તું કેતી તો જરાક નહીં આખે આખો આવી જાઓ જારે આ જાઓ બુવાજી અત્યારે એની બુનને પૈણાવાની હોય તાણા આપણી બુન ચો પૈણાવા બેહો છો કાનમાં કહું બોલો હવે કામ થશે કે નહીં આમ તો પતી જશે કલા પણ પહેલા એકવાર મારે મારા મસાણિયા વીર હારે વાત કરવી પડે ઓ કરો પછી ઈ રૂપા છે હું છું માં મેલડી છે અને મારો મસાણિયો વીર છે જય હો મસાણિયા વીરની જય હો મસાણિયા વીરનો જય હો જય હો મસાણા વીરનો જય હો જય હો ઓરે કહું છું કલાલી પાસે એક તકલીફ થઈ કહું છું હાની તકલીફ થઈ તને પાછી આકાશ મસાણા વીરનો જય હો તો ખરેખર કામ થશે ટીકરી ફોરીને એ દોરાદીના આ તો મહાણીઓ વીર હા હે ટીકરી ફોરીને કામ નહીં કરે મો તો બધો બોમ્બ ફોરીને કામ કરે હા હું તો બોમ્બ ફોરે તો જય હો મસાણા જય હો જય હો બુવાજી જય હો જય હો આ શું તમાશો માંડ્યો છે ઠકરાણા મારા ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળે એ પહેલા રડવાનું બંધ કરો આંખો તો રડતી બંધ થઈ જશે ઠાકોર પણ આ હૈયું રડતું બંધ નહીં થાય કારણ કે હૈયા આગળ કોઈનો હુકમ નથી હાલતો તમારા કપાળમાં કૂવો છે કૂવો કે રડ્યા વગર ચાલતું નથી તમને અરે કઈ વાતનું દુઃખ છે તમને અહીંયા દુઃખની વાત તો એને સમજાય ઠાકોર કે જેની છાતીમાં દિલ હોય તમે પુરુષ અને એટલે સ્ત્રીની વેદના તમે નહીં સમજી શકો સ્ત્રી હેમની હવેલીનું નહીં હૈયાનું સુખ જંકે છે હૈયાનું એ તમે નહીં સમજી શકો ઠાકોર
આજે જો તમે રજા આપો તો મારે તમને એક વાત પૂછવી છે. પૂછો, પણ વાતનું વતેસર ન કરતા, નહીં તો ક્યાંક હાથ ઉપડી જશે મારો. જ્યારથી પરણીને આ હવેલીમાં આવી છું ને ત્યારથી કેટલીય કુંવારી અને પરણેલી છોકરીઓના શિયળ લૂંટાતા મેં જોયા છે આ ઘરમાં, આ ઓરડામાં. એ મારો શોખ છે, શોખ. આગળ બોલો. આગળ મારામાં એવું શું નથી કે જે અન્ય સ્ત્રીઓમાં છે? શું હું રૂપાળી નથી? શું તમને સુખ નથી આપી શકતી? તમને જ્યારે જેવો જેટલું જોઈએ તેટલું સુખ આપવા હું તૈયાર છું, છતાંય તમે 2 મહિના સુધી એક પણ શબ્દ આગળ ન બોલતા ઠકરાડા, એક પણ શબ્દ આગળ ન બોલતા. ઠકરાડા, આ રાજબાને શિકાર કરવાનો શોખ છે, શિકાર. રાજબા જાતે શિકાર કરીને જમવાના શોખીન છે. કોઈ થાળી પીરસીને આપે ને એમાં રાજબા ક્યારેય હાથ નાખતા નથી. કોઈ મારી પાસે લડે, કકડે, આજીજી કરે, મને વિનંતી કરે, ત્યારે એના શરીરને લૂંટવાની આ રાજબાને મજા આવે છે. ઠકરાણા, તમારા શરીરમાં તો શું, તમારા એકે અંગમાં આવી મજા ક્યારેય નથી આવી, ક્યારેય નહીં. એટલું કાયમને માટે યાદ રાખજો, કાયમને માટે, સમજ્યા? જેના મનમાં દિવસ ને રાત, એ માળા ફરે મેલડી તણી. જેના મનમાં દિવસ ને રાત, વાળ વાંકો કદી થાય ના, વાળ વાંકો કદી થાય ના. એ જેના માથે મેલડીનો હાથ લાલ સનેડો, સનેડો સનેડો મેલડી માનો સનેડો. કોઈ પામી શકે ના પાર, હે કીર્તાર તણી કળા તણો, હે કોઈ પામી શકે ના પાર. રાવણ સરીખો રાજ્યો, રાવણ સરીખો રાજ્યો. અને માગે તારી મહેર, હે દેવી તને દીવો કરી અને માગે તારી મહેર.
મઢડાવાડીમાં મેલડી હો મઢડાવાડીમાં મેલડી એને કરાવેલી લાલ લાલ સનેડો 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 મેલડી માનો સનેડો મેલડી માનો મહિમા ગાવ લાલ સનેડો ડાકલે હાકલે ગાવ લાલ સનેડો હવે કેટલી વાર છે? દાડિયા તો ક્યાર નાય નીકળી ગયા. આપણે મોડા પડીશું તો ઠાકોરના પસાયતાના મોઢા બગડી જશે. માંડ માંડ દાંડી મળે છે એ પણ બંધ થઈ જશે. બધું થઈ ગયું, ભાત બાંધી લીધો. હવે માડીને દીવો કરું એટલી જ વાર છે. અને તમે ચિંતા શેની કરો છો? હા, આપણે ઉતાવળા પગલે ચાલીશું તો દાડિયાની હારે હાર પોગી જશું. આજ દીવો નહીં કરે તો નહીં હાલે. ના, નહીં હાલે. આપણે રહ્યા અભણ, અંગૂઠા છાપ, જપ જાપ આપણને ક્યાં આવડે છે? આપણે તો માત્ર દીવો કરીને માતાજીને રીઝવવાના. માં મેલડી, રખેવાળી કરજે માં, રખેવાળી કરજે. હવે દીવો થઈ ગયો હોય તો હાલ ને. આજે દીવો 2 વાર ઓલવાઈ ગયો. માએ સંકેત દઈ દીધો છે આપણા પર નક્કી કોઈ આફત આવવાની છે. તારું આ ભારે દખ વાત વાતમાં માંડે ચિંતા કરવા. આપણા જેવા કંગાળ પર આફત આવી આવીને શું આવવાની હે? મળદા પર વીજળી પડે તોય શું ને ના પડે તોય શું. બહુ બહુ તો જે મજૂરી મળે છે ને એ નહીં મળે તો બીજે ગામ જઈશું. ના, એવી સામાન્ય વાત હોય તો જોરાળી જોગણી માનો દીવો 2 વાર ન બુઝાય. નક્કી આ અમંગળના એંધાણ છે. માતાજીનો દીવો 2 વાર ઓલવાયો છે. હવે હું 2 દિવસ ઉપવાસ કરીશ. નકોરડા ઉપવાસ. હું અન્ન નહીં લઉં 2 દિવસ. તારે જી કરવું ઈ કરજે. અટાણે દાંડીની વેળા વહી જાય છે, એનો વિચાર કર. હે કડીના કાંગરે વિરાજનારી માં, તારા બાલોડાની રક્ષા કરવા, તારા બાલોડાની રક્ષા કરજે. રક્ષા કરજે. ઠાકોર, આજે તો ઉપાય શોધી કાઢ્યો. તું હું વાત કરું? આટલા હજુરિયા એવો માણસ શોધી કાઢ્યો. કરું પણ તમારા ઢોલિયાની કાયમની મહેમાન બની જશે. ટીકરી ફોરીને
શું વાત કરે છે હજુરિયા અકલા? શું વાત કરે છે? અરે તો હું તને રૂપિયાથી તોડીશ, રૂપિયાથી. પણ કે તો ખરો કે ઉપાય શું શોધ્યો? કહું છું ઠાકોર, કહું છું ધીરજ રાખો. આ મારી કલાને તમે ઓળખો છો? અરે કેમ ના ઓળખું, કેમ ના ઓળખું? અરે એને કળીમાંથી ભૂલ તો મેં બનાવી છે, કેમ ના ઓળખું? હું મારું કામ પતાવી દઈશ. તમારું કામ પતાવશે આ ભૂવો. એ ભૂવા રાજભાન કામ પતાવવાનો ને. કામ તો પતી જશે ઠાકોર. કલાએ મને હંધીએ વાત કરી અને પછી મેં 52 વીર સાથે વાત કરી. વાત 16 કળાએ સાચી છે કે રૂપા પર માં મેરડીનો હાથ છે અને જેની પર માં મેરડીનો હાથ હોય ને એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. અરે જી થયું એ થાય, પણ બુવા રૂપા મારી થવી જોઈએ, રૂપા મારી. રૂપા તમારી થઈ જશે ઠાકોર, પણ રૂપા સીધી આંગળીએ નીકળે એવું ઘી નથી. એના માટે આંગળી થોડીક વાંકી કરવી પડશે. આ અડદના દાણા છે, મેં મંત્રેલા. નાખી દેજો રૂપાના ધણી ઉપર, એટલે થઈ જશે રૂપાનો ધણી કાયમને માટે પથારી વાસ. પછી રાણી રૂપા એકલી પડી જાય અને પછી એની લાચારીનો લાભ કેવી રીતે લેવો કે તમારા જેવા સફળ શિકારીને શીખવાડવું પડે એવું. પણ આ રૂપાના ધણી ઉપર અડદના દાણા નાખશે કોણ? ઠાકોર ચિંતા ન કરો, કાવડિયા અમને આપો અને હું અને આ કલારી કારું કામ પતાવી દઈશું. ટીકરી ફોરીને એ હારીના બોમ્બ ફોડીને કેને. હા બરાબર બરાબર. હકલા ભાઈ, હું તમને લોકોને 5000 રૂપિયા 5000 રૂપિયા 5000 રૂપિયા. હા, પણ તમે મારું કામ પતાવી દો આજે જ. તો હા કલારી પતાવ્યા કામ ટીકરી ફોરીને. પાછો બોલ્યો ટીકરી ફોડીને અલ્યા બોમ્બ ફોડીને. રાણા, આમ રોષભરી નજરે કાજો મારી સામે. હાથ જોડીને વિનંતી કરું છું ઠાકોર, આજ સુધી તમે જે કંઈ પણ કર્યું એ મેં મૂંગા મૂંગા જોયું છે, પણ આજ તમને વિનંતી કરું છું રૂપાને ભૂલી જાઓ. એટલે તમે બધી વાત સંતાઈને સાંભળી એમને? કઈ વાંધો નહીં ઠકરાણા, કઈ વાંધો નહીં. આ રાજભાને છાના છુપા કરવાની કઈ ટેવ નથી. અને રહી રૂપાની વાત, તો કાન ખોલીને સાંભળી લો ઠકરાણા. રૂપાને તો હું કોઈ કાળે ભૂલી નહીં શકું. એ મારી જિંદગીનો પહેલો પરાજય છે. એ મારી હાર છે, હાર. અને હારને જ્યાં સુધી હરાવીશ નહીં ત્યાં સુધી રાજપાને રંગ પણ નહીં આવે અને ભોજન પણ નહીં ભાવે.
વાસનાના વમણમાં એટલા તો ફસાઈને અંત ન બની જાઓ ઠાકોર કે તમારો જીવ જોખમમાં મુકાઈ જાય. એટલે તમે કહેવા શું માંગો છો? વાત તો મેં પણ સાંભળી છે ઠાકોર કે રૂપાના માથે માં મેલડીનો હાથ છે. હાથ જોડીને વિનંતી કરું છું તમને, માં મેલડીનો ચાળો ન કરો. એટલે મેલડીનો ડર લાગે છે તમને? દેવીનો ડર તો પાપીઓને લાગે ઠાકોર, પણ માં મેલડીના પ્રકોપને હજી સુધી તમે જાણતા નથી. માં મેલડીના કોપને જો જોવો હોય ને તો જાઓ ઠાકોર પઠાણ શહેરના મહેલમાં, જ્યાં આજે પણ ત્યાંના સિંહાસને માં મેલડીના નામનું તિલક થાય છે. અને માં મેલડીનો જો કોપ ઉતરશે ને ઠાકોર તો જગતનો કોઈ ખૂણો તમને નહીં સંગ્રહે, કોઈ ખૂણો નહીં સંગ્રહે. ઠકરાણા, મને કોઈનો ડર નથી, મને કોઈની સલાહ શિખામણની જરૂર નથી, સમજ્યા? આ સલાહ શિખામણ નથી ઠાકોર, એક અબળાની અરજ છે. ગમે તેવા હોય તોય તમે મારા પતિ છો, મારા સેતાનું સિંદૂર છો. તમને કઈ થઈ ગયું તો બસ ઠકરાણા, બસ. મને કઈ થવાનું નથી. આંસુ સારવાનું બંધ કરો. મને કઈ થવાનું નથી. મેલડીનું કામ કરશે અને રાજપાનું કામ કરશે. હે માં મેલડી, એમની રક્ષા કરજે, ઠાકોરને સદબુદ્ધિ આપજે. તું તો જગત જનની છે માં, દયાની દેવી છે. એમની રક્ષા કરજે માં, રક્ષા કરજે. દોરાદીના હકલા નખો જ જાય તારું લા બેઠ જાય. નાના હું કહું છું પેલી તો હજી ના નેકરી નીકળશે, શાંતિ રાખને ભાઈ, શાંતિ રાખને, હમણાં નીકળશે. પણ ચાણા નીકળશે. અરે રોજ દાળિયેથી આવે ને કલારી શું વાત કરું તને, આ ટાણે પાણી ભરવા જાય. અલા દાદી તો ચાણા તો પછી લાગે છે રોટલા કરવા બેઠી હશે. એ કલારી હું છે હું ભરને કહું છું, મારા રોટલાને ગણનારી બંને કહું છું. દોરાદીના વાલા મુઆ, આવા કોટે મેં તને આવી બધી વાતો હાની ઉજવશે. અરે વાતો તો ઘણી હુજે, પણ કલારી તને કહી દઉં, જારણ તારો બોમ ના ફોરે વચ્ચે. મારા બોમને વચ્ચે ના લાય, તારી ટીકરીઓ ફોર્યા કરના. દીકરી ફોરે તારો બોમ ફોરે, તારો શાંતિ રાખ. સાંભળ ને કહું છું, જારણ તારે વાત કરું છું, સાંભળતી નથી. પછી હાથ મૂકવાની ચાથી જગ્યા રહે. લે ખિસ્સામાં ફદ્યા નહીં અને ખાટલો ખુદવા ચાથી નીકળે. હે ખીટીએ લટકાઈ દી સૂંધો, ખબર નહીં પડે. હા કલારી શાંતિ રાખ, શાંતિ કહું છું. આ ખબર ના ને ધણિયા પેલી આવા હ શું આવે? જોઈ કલારી દેધડું લઈને ઓમ 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 જાય છે. શાંતિ રાખ. હવે કોમ કર કહું છું, તું એના ઘરમાં જાન બધું કોમ પતાઈ દે. હેર હવા પેલા તું જઈને જોઈ આય કે કરસનીઓ ઘરમાં સક નહીં, પછી હું જઈને કોમ પતાવું. કલારી ખરેખર હોય ગમે તારે તું બોમ્બ ફોરે, પણ હાચો ફોરે. તાણા એના ઘરમાં હું જઉં છું, હું જોતો આવશે કે નહીં. ટીકરી ફોરીને તું જા બોમ્બ ફોરવા, હું જાઉં ટીકરી ફોરવા. હેડ્યા મોટા ટીકરી ફોરવા જોજે લે, તારું સુરસુર્યું ના થઈ જાય. તાણ
કલારીને સઈને કહો આના નામની ટીકરી ફોર કા બોમ્બ ફોર બૂમ. હરીનું તડકામાં તપી તપીને આખા શરીરે વલુર આવવા માંડી અને આ નખો દિવસ જ્યાં જાય છે ત્યાં ગુંદર લઈને ચોંટી જાય હારી ટીકરી. કલારી 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 અલા હા મારી કલારી કહું છું આજે તો સામો પડી જો. હું આ નખો દ્યા આમ નાયકની જેમ નાચ હેનો હે હું એમ કહું કે ખાટલો દેખ્યો નહીં ને ખૂટ્યો થઈને ખૂંદવા ઊભો થઈ જાય હરખો ઊભો રહીને વાત કરને મોંમાંથી ફટ ન હારા દોરા દીવો. ધીરે ધીરે બહુ તું તો જાણ તારામ લાંબો 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 બોમ્બ ફોરે શાંતિ રાખને કહું છું. આજે તો હું જઈને આવ્યો ને મોટી મોટી ટીકરી ફોરી હેન કશન કરમાશન હન કસ કસક ઊંઘાસ જલ્દી જા કહું છું ને પેલા મંતેલા દાણા નાખેલી ઉપર દાણા લાવીશ. દેખા દેખા કલારી 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 હરખો ઊભો રે. કલારી આ દાણા છે ને લઈને કહું છું જલ્દી આની ઉપર નાખ. આમ મારા મોઢા હમ હું જોઈ રહેશે નકર મેલે કમરા. તારી બુન્નો તારો બહેની પહેલા હું બોલ્યો કઈ નહીં કલારી કહું છું મારી માં જાને કહું છું પેલી જલ્દી આવી જશે પાણી ભરીને પેલા કામ પતાય ને તારા બાપાનો બોમ્બ ફોરે. જાઉં છું હવે તારી ટીકરીઓ ઉભો ફોર્યા કરના. તો તું શું કરે ત્યાં જઈને જોવું આજે? હું જઈને મારો બોમ્બ ફોડું એવો ને કે પેલા કસનિયાનું તો સને બપોરું થઈ જાય. હું જાઉં. હોંભ્યું કલારી બોલી કહો બોમ્બ ફોરો માંથી બપોર્યું થઈ જાય ફુરફુર્યું ના થઈ જાય જોજો. હવે ભાઈ કહું છું હવે સોને હકલા ને હવે સામો પડી જાય. આ રૂપા જો રાજભાની મહેમાન બની જાય ને તો પહોંચે આંગળીઓ ઘીમાં અને પછી કહું છું રાજભા રાજી તો હકલો હાજી જોઈએ હવે કલારી કેવો ફોરે બોમ્બ. દાણા જાણા ને ભીમલો ભૂવો જાણે હવે ટીકરી ફૂટે કે બોમ્બ આ કલાડીને કેટલા ટકા. ઉઠો હવે. ઉઠો ને હવે વાળું વેળા થઈ ગઈ છે. આમ તાકી તાકીને શું જોવો છો? મારે તો ઉપવાસ છે. તમે તો ખાઈ લો. ઉઠો ચલો જલ્દી. શું થયું? શું થયું? અરે શું થાય છે તમને? હા એક મિનિટ જરા હું તમને મદદ કરું. શું થાય છે તમને? શું થાય છે તમને? કોને બોલાવો? શું કરું? શું થાય છે તમને? અરે બસ શું કરું? કોને બોલાવો? તમે પગામ રાખો. શું
અરે કહું છું કલારી, કહું છું ટીકરી ફોરી. અલ્યા દોરાદીના, આ તીકરી ફૂરી ના કહેવાય, આ તો મોટો બોમ્બ ફૂટ્યો. આવરો મોટો બોમ્બ ફોર્યો તે. બોમ્બ તો આવડો પણ ફૂટ્યો મોટો. બોમ્બ આવરો ને કહેશે ફૂટ્યો મોટો. તાલી મારના. લે તાલી જોઈએ કેવો બોમ્બ ફૂટ્યો. હું થઈ ગયું. પાણી ભરવા ગઈ હતી એ તો સાચા નરવા હતા અને એમના લકમાં રોગ નહોતો અને હવે અને બોલી નથી શકતા. એ પાણી શું થઈ ગયું છે મારા ધડીને? જો કલા જો કહું છું, તું આખી સમાને જો આ દે કહું છું. આ શું થાય છે? મોટી શું ભાઈ, શું થાય છે ભાઈ? કોઈ થાય છે અહીંયા? કોઈ થાય છે અહીંયા? કોઈ થાય છે અહીંયા? કોઈ થાય છે અહીંયા? નક્કી કહું છું, સાચું તમને કહું રૂપા બોલ, સાચું કહું, આના લકવા થઈ ગયો છે. ખરેખર કહું છું દવાખાના લઈ જવા પડશે. સાચું કહું છું બસ. દવાખાને? હું કઈ રીતે દવાખાને લઈ જાઉં? મારી પાસે તો કઈ કોડીએ નથી. અરે કલા કહું છું, આ તો ઉપાધિ મોટી કહું છું. હા બહુ મોટો રોગ થશે ને તો આમ જો ઓમ કરે અને પાછું ત્યાં તો ડાક્ટર મોંઘા, દવાખાના મોંઘા. ઓછામાં ઓછા 50,000 રૂપિયા થાય ટીકરી ફોરીને. હા. ઓ 50,000? અરે કહું છું 2-5 હજાર રૂપિયા વધારે થાય, બાકી ઓછા ના થાય. ટીકરી ફોરીને કહું છું. સાચી વાત છે ડાક્ટરની બેન ને પૈણે 50,000 થી તો વધારે થાય ને થાય જ બોમ્બ ફોરીને. ઓ બોલ, મારી પાસે તો 50 રૂપિયા નથી. 50,000 હું ક્યાંથી લઉં? અરે ગમે તે કર કહું છું, ઓછી ના કર તો ઉધાર કર. આ તારા ધણીને કઈ થઈ ગયું તો આખી જિંદગી જ રહેવું પડે તારે. આખું જગત વાતું કર કે ધણીની દવા ના કરી અને મેણા ખાઈને મરીશ તું. હું કા કરારી? તારી વાત 100% સાચી. હે આવો ફટકિયા જેવો ધણી ફાટ લઈને ફૂટી જાય તારે ધણીને તો ડાક્ટર પાસે લઈ જવો પડે. ધણીથી વધારે બીજું છે હું આ જગતમાં? હે જગતને હું જવાબ આલવાનો બોમ્બ ફોરીને? પણ આટલા બધા પૈસા હું લાવું ક્યાંથી? મને તો આ ગામમાં કોઈ ઓળખતું નથી. મને કોણ આપશે આટલા બધા પૈસા? અને મારી પાસે તો કીરો મૂકવા જેવું કંઈ નથી. રૂપા આ ગમે એક જ એવું ઘર છે કે જ્યાં તું 50,000 રૂપિયા માગ તો 51,000 રૂપિયા તને મળશે ટીકરી ફોરીને. કોણ મને આપશે પૈસા? ઠાકોર રાજબા હાલશે તને પૈસા બોમ્બ ફોરીને. અરે કહું છું હાલ કહું છું, મારી હારા રાજભાની હવાલી તને ઉભા પૈસા અપાવો આમ ટીકરી ફોરીને. હા, અને બદલામાં મારે શું આપવું પડશે? અરે બદલામાં તારે શું હાલવાનું? તું સારી રીતે તો જાણે છે. અરે રૂપા, તું ઠાકોર રાજભાને ચા નથી ઓળખતી? ટેકરી ફોરેલો. હા, સારી રીતે ઓળખું છું તમારા ઠાકોર રાજબાને. તો પછી કહું છું પૂગી જા હવેલી. હા, ઘણા પૈસા સામની જોડે. હા, શું છે એવા પૈસા પર? દવા વગર મારું ધણી મરી જશે ને તો એની હારે હું ચિંતા ચડી જઈશ. પણ તમારા ઠાકોરના બારણે હું જોઈ ફેલાવા કોઈ દિવસ નહીં જાઉં. અભિમાન તો રાજા રાવણનું નહીં રહ્યું, તારે આનું તો કાફી રહેવાનું હે. કહું છું હા ભર એક રાત રહી આય રાજભા હંગાતા, કોઈનો કાનો કાન ગંધે નહીં આવે. તારું કામ પતી જશે ને રાજભાની જીદવ પૂરી થઈ જાય. હે અને રાજભા તો રાજા માણા હે, રાજા માણા તને ન્યાલ કરી દે હે ન્યાલ.
બોમ્બ ફાડીને નારી થઈને આવી નબળી વાત કરતા મને શરમ નથી આવતી. મારી કાયામાં કીડા પડશે, કીડા. અને મારા ચોરી ચાલવાની તું ચિંતા નહીં કર. હા, મારે માથે 1000 હાથ હોય. માં મેલડી બેઠી છે. તું એમ માન કે તારી માં મેલરી આ તારા ધણીનો લકવો મટાડી દે હે બોમ્બ ફાડીને? હા, મટાડી દેશે. તમે માતા મેલડીને ઓળખતા નથી. એ મસાણની દેવી છે. એ ધારે તો મસાણમાંથી મરથા બેઠા કરે અને અર્થીમાંથી મરસિયાને મંગળ ગીતમાં પલટાવી દે. એનું નામ માં મેલડી છે. કે ઉપર દોરી લે જેટલું દોરો એટલું અને મનાવ તારી માં મેલરીને. અને ના માનો ને તો પછી આવજે અમારી પાસે. હું તે કલા સાચી વાત છે તારી. હોએ હોવાના સાચી વાત છે. ના રાજબાસા એના દરવાજા તો અડધી રાતે ખુલ્લા હોય છે. આવેલા કદી પાછા નહીં જતા. હા, ચાલતા થઈ જાઓ અહીંથી. અને આવી વાત કરવી હોય તો મારા આંગણે પગ નહીં મૂકતા. મારી માડીનો રોષ ફાટી નીકળે એની પહેલા હાલતા જાઓ અહીંથી. જાઓ. જાઓ અહીંથી. તમે જરાય ચિંતા ન કરતા. મારી માં મેલડી સૌ સારા વાના કરશે. એની મેળ થતા વાર નહીં લાગે. હા, મારી માં મેલડી તમે મને આગ નહીં આવવા દે. બુદ્ધિ ભેસલાની સૃષ્ટિનો સર્વનાશ કરી નાખે પણ કોઈનું સપનું આવડાવી દે. હું મારી માની સાથ દઈશ. ખોળો પાથરીને મેલડીની મહેર માગીશ. માં મેલડી મહેર કરશે. માં મહેર કર. માં મેલડી મહેર કર. હે માં મેલડી, તો તારા બાલુડાની આવી આકરી કસોટી ન લે. માં, અમે તો માટીના માનવી, ઠેસ વાગે ને ઠીકરા થઈ જનારા. પણ તું તો આ જગતની જનેતા છે. જગતના બધા જીવને જળવનારી તું જ છે. માં, મને કે મારો વાંક શું છે? મારો ગુનો શું છે? માં, સમજણ આવે ત્યારથી તારો સમરણ ન ચૂકી હો તો આજે ફેરે આવજે. માં, મોત આવીને મારા ધણીને ભરખી જાય એ મંજૂર છે મને. પણ કોઈ કાવતરું કરે ને મારું ધણી કાળનું કોળિયું થઈ જાય તો તારું નામ આ જગતમાં લાજે. માં, આ તારી બાળ આજે તને સાથ દે છે. માં, તું ક્યાં છે? માં, આ બાળ તને સાથ દે છે. તું ક્યાં છે? માં, તું ક્યાં છે? કોણ છે તમે? દીકરી, હું તો એક ભિખારણ છું. ગામમાં ઘેર ફરીને બટકું રોટલો માંગુ છું, પણ આજ ગામમાં કોઈએ કાંઈ ના આપ્યું. દીકરી, બહુ ભૂખ લાગી છે. કંઈ ખાવાનું હોય તો હાલને. હા, રોટલા છે, આપો. લાવને ભાઈ, એવી કકડીને ભૂખ લાગી છે ને કે બટકું રોટલો છે ને સુખડીના કટકા જેવો લાગશે. લાવજો. બહુ ભૂખ લાગી છે. બીજી રોટલી હોય તો હાલને. બીજી? હા, આપું છું.
તે તો 2 રોટલી મને આલી દીધી. હવે તું શું ખાઈશ? મારી ઉપાસ છે. દીકરી, તારા ધણીને કાંઈક થયું છે? હમણાં થોડીક વાર પહેલાં તો કાંઈ જ નહોતું, અને હવે ખબર નહીં શું થયું છે. તને કંઈ વાંધો ના હોય તો હું અહીં ખૂણામાં બેસીને જમી લઉં. ના મન, ખાઈ લો તમે, હું તમને આસન આપી દઉં. અરે દીકરી, રહેવા દે. મારે તો વળી આસન કેવા. હું તો લીમડે વસનારી અને વગડે ભટકનારી. દીકરી, તને મારી જેવી ભિખારણને જોઈને સુખ તો નથી ચડતી ને? ના રે ના, તમે તો મને મારી મા જેવા લાગો છો. બેસો ને, ખાઈ લો. દીકરી, હા બોલો. હું તને એક વાત જણાવી દઉં. હા બોલો. મારે એક નીમ છે. શું? હું મારું એઠું કોઈને ખાવા નથી દેતી. નહીં ખાઓ માડી, તમે ચિંતા નહીં કરો. એમ નહીં દીકરી, મેં ખાઈ લીધા પછી જે જમવાનું વધે ને એ 3 દી પછી ખાડો ખોદીને દાટી દેજે. કેટલા દી પછી? હા, 3 દી પછી. ઠીક છે, હું તમારો નીમ નહીં તૂટવા દઉં. ખાઈ લો તમે. દીકરી, હવે જળ દઈ દે એટલે મને ઓડકાર આવી જાય. પણ તમે તો 2 જ બટકા ખાધા છે. 2 બટકામાં તમે ધરાઈ ગયા? અરે દીકરી, તારા હાથની રોટલી તો એટલી મીઠી લાગે છે ને કે 2 બટકામાં જ હું તો ધરી ગઈ. અને 3 દી પછી એ ખાવાનું ખાડો ખોદીને દાટવાનું ભૂલતી નહીં. હા, નહીં ભૂલું. આલો. ચાલ દીકરી, હવે હું જાઉં. ઠીક છે. દીકરી, હા, તે જેમ મારું પેટ ઠાર્યું ને એમ મા મેલડી તારું પેટ જરૂર ઠારશે. જરૂર ઠારશે. હે મા મેલડી, રક્ષા કરજે મા. તમને આવી હાલતમાં મૂકીને જતા મારો જીવ કળીએ કપાય છે. પણ શું કરું? મા મેલેડીનો ભરોસો છે એટલે જ હજુ હાર નથી માની. નહીતર આ કાયા ક્યારની આપણાઈ જાત. તમે ચિંતા નહીં કરો. હા, તરસ લાગે તો પાણીનો લોટો ત્યાં છે. હા, હાથ લંબાવીને પી લેજો. અને મારી ચિંતા નહીં કરતા. મા મેલેડી મારું ધ્યાન રાખશે.
હું સાજો થઈ ગયો રૂપા રૂપા અરે કલારી આ તને કહું છું આ પેલી ઘવાયેલી ના આગળ કહું છું આ રાજપાની હવેલી સુધી પહોંચશે ખરી એ દોરાદીના તને હજુ વસવા નહીં બેતો એ તો હું એની જેમ કે તું મારી વાત ક્યાં કાઢે હા, હા, હા. તારી બેન ને પૈણાઈને હું આ નખો દિયા ધીરે 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 કહું છું અસ્ત્રીની નબળા એટલે એનો ધણી હોવા ધણી માટે અસ્ત્રી પારકા કામે કરે ને પારકા પાંગતે પોઢીઓ જાય સાચી વાત કે નહીં ઓય હો સાચી તારી પણ બિચારો કરશન અરદના દાણા અડ્યા નહીં થઈ ગયો હોશિયારો ઓમ કરે અને પેલી રૂપા બિચારી રહી ગઈ રડતી આંસુ સારતી બોમ્બ પોરીને બોમ્બની ટીકરી કરી નાખી તે તો બોમ્બ કરીને હે મારો બાપો બોમ ફોરે રે તારી માં ટીકરી ફોરે રે જા 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 મારો બાપ બોમ પોરે રે તારી માં ટીકરી પોરે રે મારો બાપો બોમ ફોરે રે તારી માં ટીકરી ફોરે રે જા 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 મારો બાપ બોમ પોરે રે તારી માં ટીકરી પોરે રે આ મારા બાપે બોમ ફોર્યો ભરકી તારી માં મારા બાપે બોમ ફોર્યો ભરકી તારી માં હાર લાવી ના દોરવા માંડી હાર લાવી ના દોરવા માંડી કૂતરો કરી ખાય મારો બાપો બોમ ફોરે રે તારી માં ટીકરી ફોરે રે જા 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 મારો બાપ બોમ પોરે રે તારી માં ટીકરી પોરે રે હા મારી માએ ફરિયાદ કરી પોલીસ આવી ગઈ મારી માએ ફરિયાદ કરી પોલીસ આવી ગઈ ગામનો ગોલો બાપ છે મારો બાપ બોમ પોરે રે તારી માં ટીકરી પોરે રે સમજો જા 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 મારો બાપો બોમ ફોરે રે તારી માં ટીકરી ફોરે રે આ મારો બાપ ગાજર વેચે મુરા રાખે નહીં મારો બાપ ગાજર વેચે મુરા રાખે નહીં તારી માને મુરા ભાવે તારી માને મુરા ભાવે એમાં બને નહીં મારો બાપ બોમ ફોરે રે તારી માં ટીકરી ફોરે રે જા 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 મારો બાપ બોમ પોરે રે તારી માં ટીકરી પોરે રે
તારો બાપો બોમ ફોરે રે મારી માં ટીકરી ફોરે રે મારો બાપ બોમ ફોરે રે તારી માં ટીકરી ફોરે રે તારો બાપો બોમ ફોરે રે મારી માં ટીકરી ફોરે રે હકલા હકલા હજી સુધી આવી કેમ નહીં? અરે તું તો કહેતો હતો ને રોતી કકડતી આવશે. આવશે ઠાકોર, હાચું કહું છું. ખાટલો ને ગોદડા બે લઈને આવશે, પણ શાંતિ રાખો તીકરી ફોરીને. અલ્યા પણ એ આવશે તો ખરી ને. આવશે કહું છું, ઉતાવળ ના કરો ઠાકોર. તમે જુઓ તમારા લાભની વાત કહું છું. હવે પડી જઈશ એકલી, અને એના ધણી તો પાછો ખાટલામાં પથારી વસશે. અલે એકલી આપણાને ઊંધી પછાડવામાં શિવાર હાચું કહો. અને જો હાચું કહો રાજી ખુશી ના માને ને તો આકલા હજુરિયા જોડે હલકટ ભાથામાં ઘણા બધા તીર્થ. તમે કહો તો અટાણે જવું તીર છોડવા ટીકરી ફોરી રે. અકલા આજનો દિવસ તારો, અને રાજવાનું તીર ક્યારેય એળે ગયો નથી. બસ એક જ તીરમાં એને મારા ઢોલિયામાં ઢાળી ના દઉં ને તો મારું ઇનામ. ભાઈ 2 દિવસથી મારી પાસે કામ નથી, મને કંઈક મજૂરી આપશો? ના બેન, અહીંયા તમને કોઈ મજૂરી નહીં રાખે. કેમ? બાપુએ ના પાડેલી બધાને, કોઈ મજૂરી નહીં? કોઈ મજૂરી નહીં રાખે. ભાઈ કોઈ છે ઘરમાં? હા છે, બોલો શું કામ છે? કઈ ઘરકામ મળશે અહીંયા? અરે કામ તો ઘણું છે બેન, પણ રાજબા બાપુએ ના પાડી અમને કોઈ લેવાની. પેલા હરામ જાદાઓ હજી સુધી આવ્યા નહીં. અરે પેલો હકલો તો છે જ ગુંદર જેવો. એને ખબર નથી પહેલી ધારના કહુંબા જેવી રૂપાળી કાયાને પામવા માટે મારી નાડ્યું તૂટી રહેશે. રૂપા હકલા હુકમ કરો ઠાકોર, કહું છું તીકરી ફોરીને. હવે હકલા આજે 2 દાડા થાય હજી સુધી આવી કેમ નહીં? અરે કહું છું ઉતાવળ ના થાવ, ધીરજ રાખો. કહું છું ધીરજ. હકલા હવે જો આવી વાત કરી છે ને તો તારી જીભ ખેંચીને તારા હાથમાં આપી દઈશ. અરે કહું છું ઠાકોર, આ માકરા ના થાવ, તમારા લાભની વાત કરું છું. હવે મને કોર ઉપાડીને ગામમાં દાળીએ કોણ રાખશે? પછી જશે ક્યાં? ખાશે હું, એના ધણીને હું ખવડાવશે? બસ બંધ કર. મારે કોઈ આડી ઓળી વાત નથી સાંભળવી. અને આ તારી ધીરજ ગઈ નાત રે. હવે તો આ રાજભા તીર છોડશે. રાજભાનું એકનું એક તીર. અને જોજે હકલા, એ રૂપની પૂતળી સામે ચાલીને મારી પાસે આવશે. અરે મારી પાસે આવશે એટલું જ નહીં, પણ એના રૂપના પ્યાલાથી મારા ઢોલિયાને પાડા કરાવશે. પાડા. આવ દીકરી, હાલ રોટલા ખાવા. ના મારી, તમે ખાઓ. હા દીકરી, લુખ્ખો રોટલો નહીં ભાવે કે પછી ગરડી ડોહી હારે ખાવાનું નહીં ભાવે? ના મારી, મારી ઉપવાસ છે. દીકરી તું કંઈ ચિંતામાં લાગે છે. ચિંતાનો તો કોઈ પાર નથી વાળી. ઘરમાં ધણી પથારી વસ છે, અને આ ગામના ઠાકોરના બીકથી કોઈ મને દાડીએ રાખવા તૈયાર નથી. સવારની ભટકું છું, કોઈ કામ નથી આપતું. તો પછી તારા ઘેર જા ને, તારા ધણી પાસે. મન તો ઘરમાં જ મૂકીને આવી છું. અટાણે ખાલી જઈશ તો મારા ધણીની ચિંતા વધી જશે. ભલે મારો દુઃખ મારી પાસે રહે, પણ
મને કોઈ દાડી નથી રાખતું એ વાત મારા ધણીને ખબર ન પડવી જોઈએ. દીકરી તું નવરી હોય તો મારું એક કામ કરો ને. એમ સમજે કે દાડીએ ગઈ હતી. કરીશ. અમે સાંજ સુધી હું નવરી જ છું. બળ્યું કામ તો કાંઈ નથી. અમારા માથામાં છે ને જૂ બહુ પડી ગઈ છે તો મારું માથું જોઈ આપ ને. હા જોઈએ હાલ. અમે મારે સાંજ પાડવાની છે. આવો. દીકરી કાલે તે મારું પેટ ઠાર્યું, આજે મારું માથું ઠારીશ. માં મેલડી તારી આ દાડી જરૂર ભરી આલશે. હો, જરૂર ભરી આલશે. રૂપા, હું સાજો થઈ ગયો. રૂપા, કોણ છો તમે? ઓળખાણ આપવાની અમને ટેવ નથી. અમારું કામ છે હુકમનો અમલ કરવાનો. અને અમને હુકમ છે કે તું જે હાલતમાં હોય એ હાલતમાં તને ઉઠાવી લાવો. અલે આમ હાજી રીતે આવે છે કે પછી મારીને હાડકા કોકરા કાઢીને કોતળામાં ભરીને લઈ જઈએ? હું એ કોળી છું, કોળણની કુખે જન્મ્યો છું. તમારી માએ તમને જણતી વખતે ઘીનો શીરો ખાધો હશે. મારી માએ તેલનો શીરો ખાધો છે અને સુવાવડમાં તેલનો શીરો પચાવી જાણનારી આ કોળણનો દીકરો જો નીચી મૂંડી કરીને હાર માની લેશે તો કોળીના કુબો અને કોળણની કુખ બેવ લાશે. છેતીને વાર કરી. ક્યાં જાય છે તારા ધણીને ગોતવા? કોણ છે તું? જોરાવર નામ છે મારું. રાજવાનો પછાયતો છું. અરે જવા દે મારા ધણી પાસે. તારા ધણી રાજવાની કેદમાં છે. એને છોડાવવો હોય તો આવી જજે હવેલીએ અને રાત રોકાણ નક્કી કરીને આવજે. હા, નહીં તો કાલ સવારે તારા ધણીની લાશ અહીંયા પડી હશે. કાંજીઓને કહી દેજે નનામી લઈને આવે. હા, હે માં મેલડી, તું હાજરા હુજુર છે ને આવો જુલુમ. માં, અમારી અંતિમ અરજ છે તારી પાસે. હવે જો તું નહીં જતો તો તારો અમૃત જીવ દે દઈશ.
સુધારે બગડ્યા કાજ મહેર હોય જેને